દાબેલી કેનેપ્સ બનાવવા માટે ડૂઝ અને ડોન્ટ તમારે ખાસ મગજમાં રાખવાના છે. ડૂઝમાં તમારે ફક્ત એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે દાબેલી કેનેપ્સ બનાવો છો ત્યારે એનું ફિલિંગ જો થોડું પણ બચી જાય છે તો તમે એના વડા પણ બનાવી શકો છો. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત, જો તમારે વધારે સ્પાઇસી બનાવવું છે તો લાલ મરચાંની જગ્યા પર તમે લીલી મરચી સાવ એકદમ ઝીણી સમારેલી તમે વાપરી શકો છો. ડોન્ટમાં ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે તમે કેનેપ્સને તળવા મૂકો છો ત્યારે એને ટર્ન કરવાના નથી. અને બીજી ડોન્ટ્સની મહત્વની વાત કે તમે આમાં ચટણીનો જે ઉપયોગ કરો છો એમાં લસણની ચટણી અને સાથે આમચૂરની ચટણી જે છે એ વાપરવાની રહેશે. જો બીજી કોઈ ગ્રીન ચટણી કે બીજી કોઈ અલગ ચટણી તમે વાપરી તો એનો જે ઓથેન્ટિક ટેસ્ટ આવવો જોઈએ એ નહીં આવે.